નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેલ પંડ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ ખાસ અવસરે મુખ્યમંત્રીએ વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાનના મંદિરમાં દર્શન અર્ચન કરીને પોતાના દિવસના કાર્યનો મંગલ પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મદિવસની શરૂઆત ભક્તિમય માહોલમાં કરી હતી. તેઓ સવારે અડાલજ સ્થિત ત્રિમંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજ્ય દાદા ભગવાન અને પૂજ્ય નીરુમાની સમાધિ પર શીશ ઝુકાવીને ભાવપૂર્વક આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે જ તેમણે પરિસરમાં આવેલા અન્ય દેવી દેવતાઓના દર્શન કર્યા હતા અને શિવ મંદિરમાં પવિત્ર જલાભિષેક કરીને શિવ પૂજા કરી હતી. મુખ્યમંત્રીએ પોતાના જન્મદિવસના આ પાવન અવસરે ગુજરાતની જનતા માટે વિશેષ મનોકામના કરી હતી. તેમણે રાજ્યના સૌ નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ સમગ્ર ગુજરાતનો વિકાસ અવિરતપણે આગળ વધતો રહે તેવી ભગવાન સમક્ષ કામના કરી હતી. આ મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ઉપસ્થિત અન્ય દર્શનાર્થીઓએ પણ મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, જેનું મુખ્યમંત્રીએ ઉષ્માપૂર્વક અભિવાદન ઝીલ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.